આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ છે કે તેઓ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. હવે જુઓ, હરિયાણાની ચૂંટણીમાં તમારી પાર્ટીની જીત થઈ છે. તમે ઘણા ઉત્સાહી છો, વિનમ્ર હોવું જોઈએ. પરંતુ તમે શું કહ્યું? રાહુલ ગાંધી બેશરમ છે. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી મોઢા પર પડ્યા. જુઓ, રાહુલ ગાંધીનું સન્માન કેમ કરું હું એ પૂછવા ઈચ્છું છું હું તમને. વિદેશોમાં જઈને જે પોતાના દેશને ગાળો આપે એ બેશરમ નહીં હોય તો કોણ હશે? અને જે માણસ હરિયાણાની ચૂંટણીમાં કહી રહ્યા હતા હું તો જીતી ગયો, હું તો જીતી ગયો. અરે ભાઈ, જીતવા પહેલા કેમ જીતી ગયો કરે છે. અને હવે હારી ગયા તો તમે કહી રહ્યા છો કે આ જોકર છે. જો હું અને તમે એક શબ્દ વાપર્યો, લલ બબુઆ. એ શું હોય છે? જો અમારા ગામમાં જે મોટા બાપના દીકરા હોય છે એમને લલ બબુઆ કહેવામાં આવે છે. એ જેમને કોઈ જ્ઞાન નથી હોતું. હવે આમને પણ તો જ્ઞાન નથી. ચીટ આપવા વાળા ઘણા લોકો છે. ચુનૌતીની સાથે કહું છું કે રાહુલજી વગર ચીટ લીધે કોઈ પણ મંચ પર મારી સાથે શું, કોઈ એક નાના કાર્યકર્તા સાથે પણ ચર્ચા નથી કરી. જે માણસ કહેતો હોય કે બટાટા ફેક્ટરીમાં ઉત્પન્ન થાય છે, ભાઈ બટાકા ફેક્ટરીમાં ઉત્પન્ન થાય છે, બધાને ખબર છે, ખેતરમાં ઉગે છે. અને એ કહે છે કે હવે જલેબા તો જલેબા મશીનમાં બને છે. હું હરિયાણામાં જલેબાનું ફેક્ટરી લગાવી દઈશ. હવે લગાવો ફેક્ટરી. જો એમણે કહ્યું હતું કે મેં જે ગોહાનામાં જલેબી ખાધી એ ઘણી સરસ હતી અને મેં મારી બહેનને મેસેજ કર્યો કે આ જલેબી તમારા માટે લઈને આવું છું. પછી કહ્યું કે આ જલેબી જો ફેક્ટરીમાં બને 10,000, 15,000, 50,000 લોકો એમાં કામ કરે તો કેટલા લોકોને રોજગાર મળશે? હું શું બોલું? હું નાનો માણસ છું. તો એ તો રાણીના ગર્ભથી જન્મ્યા છે. તો હું તો ખેડૂતનો દીકરો છું. એમને ખબર હોવી જોઈએ કે માણસ આને બનાવે છે. તમે ક્યાંક જોયું છે કે મશીનથી એને બનાવાય છે જલેબી? કોઈએ જોયું છે ભાઈ? એમને કોઈ જ્ઞાન નથી. એ પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર છે. હું ડંકાના ચોટ પર કહું છું કે જો એમને ગાયનું ઝુંડ જઈ રહ્યું હોય, એમાં મેલ અને ફિમેલ વાછરડું અને વાછરડી હોય, તો આ ઓળખી નહીં શકશે. જે માણસ દેશની દશા અને દિશા નહીં જાણતો હોય તે લલબબુઆ જ કહેવાશે ને, બીજું શું કહેવાશે એને? પણ ગિરિરાજજી, એમની જે પાર્ટીના લોકો છે, લોકસભા ચૂંટણીમાં જ્યારથી કોંગ્રેસ 99 સીટ જીતી છે, ઘણા ઉત્સાહિત છે. હરિયાણાની ચૂંટણીમાં મેં જોયું એમની પાર્ટીના લોકો કહી રહ્યા હતા કે રાહુલ ગાંધીના આવતા પહેલા અહીંયા વાવાઝોડું હતું, હવે તોફાન છે અને એ તોફાનમાં બીજેપી ઉડી જશે. હવે જુઓ, એક અમારા બિહારમાં થેથરોલોજી કહે છે કે જે થેથર હોય છે. હવે હું પૂછું છું, 99 પર આવીને અટકી ગયા ત્રીજી વાર અને દેશમાં માહોલ બનાવવા લાગ્યા કે મોદીને હરાવી દીધા, મેં મોદીને હરાવી દીધા. અરે મૂર્ખ, તમે 3 વારમાં 100 નહીં પૂરા કરી શકતા અને ખુશી મનાવી રહ્યા છો અને બધા કહી રહ્યા છો મોદીજી તો નમી ગયા છે. મોદીજી ના, તો એમણે કહ્યું કે હું પાર્લામેન્ટમાં ઘણો નજીકથી મોદીજીને જોઉં છું. મોદીજી ડરેલા છે અને મોદીજી સરકાર નથી ચલાવી રહ્યા, અમે વિરોધી દળવાળા સરકાર ચલાવી રહ્યા છીએ. ગેરસમજ જો કોઈને થઈ જાય, એ એક પક્ષી હોય છે ટીટકી. એ રાત્રે આમ સૂવે છે અને કહે છે કે આકાશ મારા બળ પર જ ચાલે છે. તો એ જ ટીટહીની જેમ વિચારે છે. આમાંથી મોટો કોઈ ના સમજ હોય એવો તો કોઈ નેતા નહીં હશે, જેને ખબર નથી કે હું દેશમાં બોલું છું કે વિદેશમાં બોલી રહ્યો છું. અહંકારથી ભરેલા એમને લાગે છે કે આ ગાદી પર બેસવાનો અધિકાર માત્ર ગાંધી પરિવારને જ છે. આ ગરીબનો દીકરો, પછાતનો દીકરો આ ક્યાંથી આવી ગયો? અને બીજું, એમની અંદર ભ્રમ છે.
મેં તો કહ્યું હવે તો ભ્રમ તૂટી ગયો. રાહુલજીના સંરક્ષક છે એમના અધ્યક્ષ ખરગે સાહેબ, જે બરાબર એમને માટે તાળીઓ વગાડતા રહે છે. મેં કહ્યું કે ખરગેજી, રાહુલજીનું સરનામું જણાવી દો કે હું એમને જલેબો મોકલી દઉં. પણ જો ખરગેજીએ તો એ કહ્યું કે હું ત્યાં સુધી નહીં મરું જ્યાં સુધી મોદીજીને સત્તાથી બહાર નહીં કાઢું. હું એમની આયુની કામના કરું છું. મોદી 100 વર્ષ રહેશે, તમે ચિંતા નહીં કરો. તમે ભીષ્મ પિતામહની જેમ સૂતા રહેશો. હરિયાણામાં બીજેપીને પણ આશા નહોતી કે આટલી સીટો જીતી જઈશું, ત્રીજી વાર સરકાર બનાવી લઈશું. તો આ કઈ રીતે અચાનક આટલી મોટી સફળતા મળી ગઈ? માટીના વાસણો વારંવાર નથી ચઢાવાતી. અમારા ગામની કહેવત છે. પાર્લામેન્ટની ચૂંટણીમાં આ ટુકડા ટુકડા ગેંગે માટીના વાસણ ચઢાવ્યા. એક નાનકડી પુસ્તક તમે ટીવી પર જોયું હશે કે એ કહે છે કે સંવિધાન. હવે શું છે એમાં? લખેલું ગીત છે, પુસ્તક છે, સંવિધાનનો કયો અંશ છે? જો પૂછી લઈએ કે કયા પેજ પર સંવિધાનના અનુચ્છેદ 42માં શું છે, તો એ કહી નહીં શકશે. સંવિધાન, સંવિધાન. અને આ સંવિધાન કહી કહીને સંવિધાન જોખમમાં છે, સંવિધાન જોખમમાં છે. આરક્ષણ એવો ભ્રમ ફેલાવ્યો. આ વખતે પણ એ જ કરી રહ્યા હતા. જનતાએ કહ્યું હવે તમને સજા આપવી જ પડશે. જનતાએ સજા આપી દીધી. જો એ તો સાચું છે કે એમણે કહ્યું કે આ 400 પાર જો આવશે તો મોદીજી સંવિધાન બદલી નાખશે, સંવિધાન બદલી દેશે એટલે આરક્ષણ નાબૂદ કરી દેશે. એ આરક્ષણ નાબૂદ કરી દેશેના નારાની અસર દલિત સમાજ પર થઈ. જો ક્યારેક ક્યારેક ભ્રમ ફેલાવવા વાળા એમાં સફળ થઈ જાય છે. નરેન્દ્ર મોદીજીએ આરક્ષણના પક્ષમાં જે કામ કર્યું, કદાચ કોઈ બીજો પ્રધાનમંત્રી રહેતા તો એ કામ નહીં કરતા. ભલે SC/ST નું આરક્ષણ હોય, કોર્ટે વર્ડિક્ટ આપ્યું હોય, એને ઠીક કર્યું. જે OBC નું હતું કમિશન, એને તાકાત આપી. અને સામાન્ય વર્ગો માટે પણ 10% આરક્ષણ આપ્યું. આ નરેન્દ્ર મોદીનું સંવિધાન પ્રતિ એમનું જે સમર્પણ છે. આજકાલ એ બૂમો પાડતા રહે છે, જાતિ જાતિ જાતિ. હવે વિશ્વ સુંદરીની કોઈ સમયે પ્લેટફોર્મ અને ત્યાં પૂછ્યું, વિશ્વ સુંદરીમાં અતિ પછાત નથી, આદિવાસી નથી. શું આ તમે કહેશો? એ જાતિ બધાને પૂછે છે, પોતાની જાતિ ક્યારેય નથી કહેતા. હું પડકાર સાથે પૂછી રહ્યો છું, રાહુલજી તમે કહો કે તમારી જાતિ શું છે? તમારા પિતાજીની જાતિ શું છે? તમારા દાદાજીની જાતિ શું છે? તમે બીજાને પૂછવા પહેલા પોતાની જાતિ જણાવો. જો એ બે વાતો વારંવાર, એક તો સંવિધાન અને બીજી વાત એ કહે છે કે આ અંબાણી અદાણીની સરકાર છે. રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારંભ થયો એમાં અંબાણી હતા, અદાણી હતા, અમિતાભ બચ્ચન હતા, એમાં ઐશ્વર્યા રાયનો ડાન્સ થયો. છી 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 છી. આ રાહુલ ગાંધી શરૂઆતથી સનાતનને ગાળો આપવાનું કામ કરે છે. અને આ અપમાન છે ભારતના સનાતનનું. ખબર નહીં એ શું ઈચ્છે છે કે ભારતમાં આગ લગાડીને ગૃહ યુદ્ધ કરાવીને હું ઇટલી જતો રહું. આપણે લોકો તો અહીં જ રહીશું. નરેન્દ્ર મોદી તો અહીં જ રહેશે. એમનું તો મોસાળ પણ છે, ભાગીને જતા રહેશે. આપણે ક્યાં જઈશું? આમાંથી કોઈ નથી ભાગવાનું. તો સનાતનમાં આ રીતની વાત બોલવી સનાતનનું અપમાન છે. ગિરિરાજજી, એમણે હરિયાણાની ચૂંટણીમાં એ કહ્યું લોકોને કે એ સમારંભમાં ગરીબ માણસો નહીં દેખાય, મજૂર નહીં દેખાયા. છી 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 છી. એમને તો ચશ્મા મારા લઈ લે, જો નથી દેખાતું તો હું મારા ચશ્મા આપી દઉં. મોદીજીએ તો એ કામ કર્યું છે કે કુંભના મેળામાં જે સફાઈ કર્મી હતા એમના પણ પગ ધોવાનું કામ કર્યું છે આજ સુધી.
આજ સુધી નહેરુ પરિવારમાંથી કોઈએ સફાઈ કર્મીને સન્માન નહીં આપ્યું હોય જે સન્માન મોદીજી આપે છે સમાજના દરેક વર્ગને. હવે આપણે જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? મારો સવાલ એ છે, રાહુલ ગાંધીજી હવે દેશની બહાર જાય છે, ઈવીએમના વિરુદ્ધ બોલે છે, સંવિધાન બદલવાની વાત કરે છે, એ આટલા મોટા નેતા છે, પોતાની વાત રાખી શકે છે, એમાં ખોટું શું છે? તમે જો તમારા ઘરને ગાળ આપો ગામમાં જઈને બીજા મહોલ્લામાં તો તમને સારા કહીશું કે ખરાબ કહીશું? તમને સારા માણસ કહીશું કે ખરાબ માણસ કહીશું? તમને અધિકાર છે દેશની અંદર, સંસદની અંદર તમે તમારી વાત રાખો. પણ તમે પણ તો બિલકુલ એક્સ્ટ્રીમની વાત કહો છો. રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતના વિરુદ્ધ નિવેદન આપ્યું, લોકતંત્ર વિશે કહ્યું, તો તમે કહ્યું કે એમની સદસ્યતા ખતમ કરવી જોઈએ. આ કયો કાયદો છે જે 1976માં આ જ દેશનો એક સાંસદ વિદેશમાં જઈને શ્રીમતી ગાંધીના નામને કંઈક બોલ્યા હતા શબ્દ, અને સંસદમાં આવીને એક મંત્રી સ્વર્ગીય હવે નથી, એમણે પ્રસ્તાવ આપ્યો હતો કે ઇન્દિરા ગાંધી હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસની નેતા છે પણ બહાર જાય છે તો એ દેશની નેતા હોય છે. એમણે ઇન્દિરા ગાંધીને કંઈક કહ્યું છે એટલે એમની સદસ્યતા રદ કરવામાં આવે, અને એમની સદસ્યતા રદ થઈ ગઈ. બોલો, મેં કંઈ ખોટું કર્યું છે? જુઓ, એ કહે છે કે જ્યારે મોદીજી બહાર જાય છે બહારના દેશોમાં, તો એ પણ પાછલી સરકારોની ટીકા કરે છે. નહીં, મોદીજીએ ક્યારે ટીકા નથી કરી. મોદીજી પોતાની સરકારની, દેશની, ભારતની ઉપલબ્ધિઓને જણાવે છે. આજે મારે ત્યાં ટ્રેન, આ રીતની ટ્રેન ચાલી રહી છે, આ રીતના રસ્તાઓ છે, અમે આટલા 74 થી 150 અમે એરપોર્ટ ખોલી દીધા, આ કહે છે. અને આજે હું પડકાર આપીને કહું છું, કોઈ ભારતવંશી વિદેશ જાય છે, એના પાસપોર્ટની તાકાત મોદીજીને કારણે વધી ગઈ છે.